છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા બચ્ચને દીકરી આરાધ્યાનો જન્મદિવસ એકલા હાથે સેલિબ્રેટ કર્યો હતો। તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે તેની દીકરીને ટીનેજર થવા પર અભિનંદન પાઠવ્યા હતા। આ તસવીરમાં એક્ટ્રેસ તેની પુત્રી સાથે તેના પિતાની જન્મ જયંતિની ઉજવણી કરતા જોવા મળી આવી છે। જોકે આ તસવીરોમાં બચ્ચન પરિવારના કોઈ સભ્યો જોવા મળ્યા ન હતા। આરાધ્યાના પિતા અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા ન હતા, તો આ કારણે છૂટાછેડાના સમાચારે વધુ વેગ પકડ્યો છે। આરાધ્યા ગત 16 નવેમ્બરે 13 વર્ષની થઈ હતી, પરંતુ ઐશ્વર્યાએ 21 નવેમ્બર એટલે કે તેના પિતાની જન્મ જયંતિ પર તેની પુત્રી માટે જન્મદિવસની શુભેચ્છા પોસ્ટ કરી હતી। ત્યારે ઐશ્વર્યાની આ પોસ્ટ પર ફેન્સ આરાધ્યાને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તો ફિલ્મી હસ્તીઓની કોમેન્ટ્સ પણ આવી રહી છે। તો બિપાશા બાસુએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું છે। આ સિવાય યુઝર્સ એ પણ પૂછી રહ્યા છે કે તસવીરોમાં બચ્ચન પરિવાર કેમ ગાયબ છે। તો ઐશ્વર્યા રાયે ગત 1 નવેમ્બરે પોતાનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો, તો આ અવસર પર અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારના અન્ય કોઈ સભ્યોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા નથી। જોકે 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના 82મા જન્મદિવસ પર ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર તેમના માટે એક સુંદર પોસ્ટ કરી હતી અને એક્ટરને અભિનંદન પાઠવ્યા હતા। તો થોડા દિવસ પહેલા ઘણા અહેવાલોમાં અભિષેક અને એક્ટ્રેસ નિમૃત કૌર વચ્ચેના લિંકઅપના સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો આ મામલે એક્ટરના નજીકના સૂત્રે કહ્યું કે આ બધી વાતો માત્ર અફવા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।